સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામ ખાતે ખેતરમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા હતા, જેઓના મૃતદેહને હોસ્પિટલથી લઈ જવા માટે સબવાહિની પણ ઉપલબ્ધ ન હોવા બાબતે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામ ખાતે ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડતા 2 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા. તેમાં મૃત્યુ પામેલા પુરુષ અને મહિલાને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને પીએમ કર્યા બાદ તેમના શવને ઘરે લઈ જવા માટે સબવાહિનીની માંગણી કરી હતી. તો જાણવા મળ્યું કે ત્યાં વર્ષોથી સબવાહિનીની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી અને ડોક્ટરો સાથે વાતચીત થઈ તો વાતોને ટાળી અને યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો. આ મુદ્દે આપ દ્વારા તંત્ર અને ભાજપ પર પ્રહાર કરી જ્યારે ઉજવણીમાં કરોડોનો ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે 5-10 લાખ કે 15 લાખની વિસ્તારમાં રહેતા લોકો જ્યારે મૃત્યુ પામે છે. આદિવાસી સમાજ હોય કે અન્ય સમાજ, તો એવા લોકો માટે સબવાહિની પણ નસીબમાં નથી આવતી. પહેલી કહેવત છે કે દીવા તળે અંધારું. આજે દેશ દુનિયાના લોકો જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે, પણ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત 4-5 કિલોમીટરના અંતરના લોકો મૃત્યુ પામે છે અને તાલુકાનું વડું મથક કહેવાથી એવી ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં સબવાહિનીની સુવિધા ના હોય અને તેવા લોકો પ્રાઇવેટ વાહનો લઈ આવી અને બિનવારસી લાશ જેવો અંતિમ સંસ્કાર કરવા જાય, આ ખૂબ જ શરમજનક બાબત છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની આવી જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. કુદરતી ઘટના ઘટી અને એમાં એક છોકરો અને એક છોકરીનું મૃત્યુ થયું ઘટના સ્થળે વીજળી પડવાથી, અને એમને જ્યારે અંતિમ આપણે ગરડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા પીએમ માટે, તો ગઈકાલના લઈને આવ્યા હતા, અત્યારે 11:30 થી 11:45 વાગ્યા છે. એમને અત્યારે પીએમ કરવામાં આવ્યું. આજે કોઈ પણ જો સારા વર્ગના વ્યક્તિ હોય તો એમને તાત્કાલિક પીએમ કરી અને એમને રિફર કરી દેવામાં આવે છે. પણ અહીંયા અમે આવ્યા અને અહીંયા ગાડી જોયું તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, અહીંયા ગાડી લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી અહીંયા આજુબાજુ અમારા વિસ્તારમાં જે 3-4 કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં ગાડી ઘણા બધા પ્રોજેક્ટો અહીંયા ગાડી છે. અને સાથે સાથે મુખ્યમંત્રી આવે છે, ગૃહમંત્રી આવે છે, દેશના વડાપ્રધાન આવે છે, દર 2-3 મહિને કોઈને કોઈ કાર્યક્રમો આવે છે. જિલ્લાના તેમજ આજુબાજુ જિલ્લાના ઘણા બધા ક્લાસ 1 અધિકારીઓ પણ અહીંયા ગાડી આવે છે અને એમને જેડ સિક્યુરિટી આપવામાં આવે છે. જ્યારે અહીંયા ગાડી જેમણે લાખો કરોડો રૂપિયાની જે જમીનો છે એ દેશના વિકાસ માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા જે ડેમ બન્યો એના માટે એમણે જમીનો આપી છે. આજે તેવા લોકો પણ જ્યારે એમનું મૃત્યુ થાય છે અને એમનું પીએમ કરવામાં આવે છે ત્યારે એમને સબવાહિની પણ એમને મળતી નથી. આ અહીંના જે સ્ટાફ, જે ડૉક્ટર સ્ટાફો છે એમની જોડે વાતો કરી તો એ લોકોએ અમને આડકતરી રીતે એમને જવાબ આપ્યો. જો અમારી જેવા પ્રતિનિધિને જ જો યોગ્ય જવાબ નથી આપતા તો સામાન્ય જે અહીંયા ગાડી આદિવાસી સમાજ અને જે અન્ય સમાજો રહે છે આજે તે લોકો જોડે એ લોકો કેવું બિહેવિયર કરતા હશે. અને સબવાહિની વાત કરીએ તો અહીંયા દેશના વડાપ્રધાન શ્રી હમણાં 30-31 ઓક્ટોબરે અહીંયા 100 કરોડથી પણ વધુ ખર્ચો એમના આ કાર્યક્રમમાં એ કરવા જઈ રહ્યા છે. 20 થી 25 કરોડ રૂપિયાની તો ફક્ત લાઇટો અહીંયા ગાડી જે છે એનું લાઇટ બિલથી લઈ અને સમગ્ર વસ્તુ છે. 75 લાખ રૂપિયાના પાણીના બોટલથી લઈને પાણીના જગનો ખર્ચો છે. એમાં 100 કરોડ રૂપિયા જો આ દેશના વડાપ્રધાનના ફક્ત 2 દિવસના કાર્યક્રમમાં આજે આ પ્રજા જે ગુજરાતની છે, દેશની પ્રજા આજે કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે અને આવા તાઇફાઓ કરવામાં જ જો આટલા પૈસાનો વેડફેર થતો હોય અને જ્યારે અહીંયા 10, 15 કે 20 લાખ રૂપિયાની આજે સબવાહિની જે લોકોએ જમીનો આપી છે, જે લોકો આજે જમીન વિહોણા થયા છે, આજે તે લોકોને યોગ્ય વળતર તો આપવામાં નથી આવતું, એ લોકોને યોગ્ય ન્યાય આપવામાં નથી આવતો. પણ જ્યારે એમની અંતિમ ક્રિયા માટે જે સન્માન જાળવવું જોઈએ એ પણ આજે તમે જુઓ, આજે એક પિકઅપ જે ડાલુ કહેવામાં આવે છે, આજે તે પ્રાઇવેટ વાહન કરીને એ લોકો આજે વર્ષોથી લઈ જાય છે. આખા ગરડેશ્વર તાલુકામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે આજુબાજુનો વિસ્તાર છે, જો સિવિલ હોસ્પિટલમાં અથવા તો કોઈ પણ ઘટના થાય અને તે લોકો મૃત્યુ પામે છે તો એ લોકોને આ પિકઅપ અથવા તો ટ્રેક્ટર જેવા પ્રાઇવેટ વાહનો કરી 2-3 હજાર રૂપિયાનું ભાડું ચૂકવી અને એ લોકો પ્રાઇવેટ વાહનો કરી અને એ લોકો અંતિમ ક્રિયા માટે આ સિવિલ હોસ્પિટલમાંથી એ લોકો લઈ જાય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આજે સરકાર જ્યારે સબકા સાથ સબકા વિકાસ, बढ़ेगा इंडिया तब तो आगे बढ़ेगा इंडिया, बेटी बचाओ बेटी पढ़ाओના જે નારા છે, આજે તમે જો આજે એક મહિલા આજે 18 થી 19 વર્ષની ઉંમર હતી, આજે એ મહિલા આજે એક્સપાયર થઈ ગયા. આજે એ છોકરી અને આજે એ છોકરીને આજે પિકઅપમાં લઈ
અને એમનું અંતિમ સંસ્કાર જાણે બિનવારસી લાશ હોય એવી રીતે એમને લઈ જાય. તો અહીંયા ગાડી જે બેઠેલા જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને અમે કહેવા માંગીએ છીએ કે તમે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો લાવો, કરોડો રૂપિયા જે તાઇફાઓ કરો છો એની જોડે અમારે કોઈ વાંધો નથી, પણ કમસે કમ માણસ મરી જાય તો એનો જનાજો જે જાય છે એનો જે અંતિમ ક્રિયા માટે એને લઈ જવામાં આવે છે તો એમને તો સન્માન થોડું જાળવો. હોસ્પિટલના જે સુપરિન્ટેન્ડન્ટ છે તમે ભરૂચમાં જો તમને હોલસેલ ભાવે ફટાકડા જોઈતા હોય તો શિવ ટ્રેડિંગની આજે જ મુલાકાત લો. અહીંયા ફટાકડાનો ભરપૂર સ્ટોક જોવા મળી જશે, જ્યાં નાના બચ્ચાથી લઈને મોટા લોકો માટે કોરોનેશન, સ્ટાન્ડર્ડ, સોની, સિવાકાસીની વનિતા જેવી અનેક જાણીતી કંપનીઓના ફટાકડા વાઇડ રેન્જની વેરાયટીમાં જોવા મળી જશે. અહીંયા તમને 450+ વેરાયટીમાં એકદમ ટ્રેન્ડી અને ફેન્સી ફટાકડા મળી જશે. ભાવમાં પણ બેસ્ટ અને ફટાકડાની ક્વોલિટી પણ સર્વશ્રેષ્ઠ છે. તો આ દિવાળીમાં ફટાકડાની શોપિંગ કરો હોલસેલ ભાવમાં અને પહોંચી જાઓ શિવ ટ્રેડિંગ. એડ્રેસ છે શિવ ટ્રેડિંગ, નબીપુર જનોર રોડ, बम्बूसर, भरूच. क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए, और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्रीजी वास्तु शास्त्र. यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र. और इस साल एक दिव्य उपहार भी है. हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री. हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव. और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा, आकर्षण और समृद्धि का वरदान देते हैं. यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स, जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है. अगर बात दिवाली की है तो घर का श्रृंगार तो बनता है. यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप. दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना, यही है असली शुभ मुहूर्त. आज ही विजिट कीजिए श्रीजी वास्तु शास्त्र, शक्तिनाथ जैन देरासर के पास, और दूसरी दुकान क्रोमा शोरूम के सामने, नवतवरा, भरूच.